નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાના 4 દરવાજાની અંદર આવેલ લાડવડા ખાતે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં મુંબઈ ATSનું થાળું ઉતરી પડ્યું. સાથે વડોદરા શહેર SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. પ્રાઇવેટ કંપનીમાં ફરજ બજાવતા કર્મચારીઓને વીજ કરંટ લાગતા એક કર્મચારીનું મોત, બીજો કર્મચારી સારવાર હેઠળ. વડોદરામાં JN1નો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો. આરોગ્ય તંત્ર હલચલમાં. હવે જોઈએ સમાચાર વિગતવાર. ધમકી આપવાના મામલે સર્ચ ઓપરેશનના ભાગરૂપે મુંબઈની ATSની ટીમ તેમજ વડોદરા શહેરની SOG અને ક્રાઇમ બ્રાન્ચે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. વડોદરા 4 દરવાજાની અંદર આવેલ લાડવાડા વડોદરા મેમન હોલ નીચે આવેલ ઓપ્ટિકલની દુકાનમાં મુંબઈ ATSનું થાળું ઉતરી પડ્યું હતું. ઈમેલ મારફતે RBI ગવર્નર શશિકાંતા દાસ તેમજ કેન્દ્રીય વિત્ત મંત્રી નિર્મલા સીતારમણને ધમકી પાઠવવાના મામલે સર્ચ ઓપરેશનના ભાગરૂપે મુંબઈ ATSની ટીમ તેમજ સાથે વડોદરા શહેરની SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને સાથે રાખી વડોદરાના 4 દરવાજાની અંદર આવેલ લાડવાડા વિસ્તારમાં મેમન હોલની નીચે આવેલ ઓપ્ટિકલ્સની દુકાનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આરોપીઓ દ્વારા ઓપ્ટિકલ્સના માલિકનો ફોન વાપરવામાં આવ્યો હોઈ શકે તેવી પ્રાથમિક માહિતીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલ મુંબઈ ATSના અધિકારીઓ તેમજ વડોદરા SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમનું સર્ચ ઓપરેશન હાલ ચાલુ છે. ઓપ્ટિકલ્સના માલિક શકમંદ હોવાથી મુંબઈ ATSએ તપાસનો દોર શરૂ કર્યો છે. આ સમાચાર વિસ્તારમાં વાયુ વેગે પ્રસરતા જ વિસ્તારમાં તંગદિલીનો માહોલ જોવા મળ્યો હતો. સુનિલભાઈ, લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પ્રાઇવેટ કંપનીમાં ફરજ બજાવતા 2 કર્મચારીઓને કરંટ લાગ્યો હતો, જેમાંથી એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે બીજા કર્મચારીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. વડોદરાના સુભાનપુરા હાઈટેન્શન રોડ પર આવેલ એક ખાનગી પેટ્રોલ પંપ પાસે ખાનગી કંપનીમાં ફરજ નિભાવતા 2 કામદારોને વીજ કરંટ લાગ્યો હતો. આ કામદારો ઊંચી સીડી લઈને રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન સીડી વીજ લાઇનને અડી જતા બંને કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં બ્રિજેશ યાદવ નામના કામદારનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે અન્ય એક કર્મચારીને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ જવાહરનગર પોલીસ ચોકી તેમજ વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યાં મને પ્રાથમિક માહિતી મળી અમારા લાઇન સ્ટાફથી કે 2 જણાને કરંટ લાગ્યો છે. અમે અહીંયા સ્થળ પર આવ્યા ત્યારે જાણકારી જે અમને પ્રાથમિક માહિતી એવી મળી છે કે 2 છોકરાઓ પોતાના જે અમારાથી અલગ કંપનીના અહીંયા જે કામકાજ ચાલી રહ્યું છે એની પ્રાઇવેટ કંપનીના છોકરાઓ પોતે પોતાને જે ગેટથી પસાર થતા હશે અને હાઇટેડ સીડી લઈ અને એ લોકો પસાર થતા એમની જે સીડી છે એ ઉપર 11,000ની લાઇટ સાથે અડી જતા બંનેને કરંટ લાગ્યો છે. મને માહિતી મળી તે પ્રમાણે અત્યારે હાલમાં તો અહીંયા એક વ્યક્તિ મૃતદેહ છે અને બીજા વ્યક્તિને 108માં લઈ ગયા છે. કર્મચારીઓ છે
એ આ પ્રાઇવેટ કોઈ કંપનીના છે જે અમારી કંપની સાથે કોઈ કનેક્ટેડ નથી. અમારી જાણકારી બહાર અમને માહિતી વિના એ લોકો સીડી લઈ જતા જણાય છે. એ મને નથી ખબર. એ કોઈ પ્રાઇવેટ આ જે આઈપીસીએલ જીઆઈપીસીએલ કે કોનું ગ્રાઉન્ડ છે એની અંદરનું છે, એટલે અમને કોઈ એની માહિતી નથી. હા, ચોક્કસ બેદરકારી જ કહેવાય, કારણ કે આટલી હાઇટેડ સીડી ઊંચી કરીને પસાર થતા હતા. ઉપર ઇલેક્ટ્રિક લાઇન હતી એટલે ટચ થઈ જાય એટલી ઊંચી સીડી કરેલી હતી. એ ધ્યાન નથી રાખ્યું 11,000 લાઇનનું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરામાં JN1નો પ્રથમ કેસ શંકાસ્પદ જણાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. વડોદરામાં JN1નો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા જીનોમ સિક્વન્સ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. યુવકનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ છે. 22 ડિસેમ્બરે આ યુવકને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી તથા યુવકને 7 દિવસ હોમ આઇસોલેટ કરાયો હતો. ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી તંત્રએ હાશકારો લીધો છે, તેમજ 26 વર્ષીય દર્દીની તબિયત સુધારા ઉપર છે. ગત તારીખ 22મીએ 26 વર્ષના યુવાને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી, જેમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમાં ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસની સંખ્યા વધીને 40 ઉપર પહોંચી ગઈ છે. ગુજરાતમાં ગત સપ્તાહે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા માંડ 23ની આસપાસ હતી, જે ગુરુવારે વધીને 66ને પાર થઈ ગઈ છે. આમ ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ રાજ્યના આરોગ્ય વિભાગનું કહેવું છે કે ચિંતા જેવું કંઈ નથી. 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા છે. કોરોનાના નવા વેરિયન્ટના કયા શહેર જિલ્લામાં કેટલા કેસ આવ્યા તે વિશે રાજ્ય સરકારે ફોડ પાડ્યો નથી. ગુજરાતમાં JN1 વેરિયન્ટના અત્યાર સુધીમાં 40 જેટલા કેસ આવ્યા છે. વધતા કેસ વચ્ચે અલગ અલગ વેરિયન્ટ નવું સ્વરૂપ ધારણ ન કરે તે જોવાની જરૂર જણાઈ રહી છે. નવા JN1ના 22 દર્દી સાજા થયા છે અને 14 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. અત્યારે જે પોઝિટિવ કેસ આવી રહ્યા છે તે દર્દીનું જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લામાં ખાનગી લેબોરેટરી દ્વારા અમને કોવિડના પોઝિટિવ કેસની માહિતી મળી હતી, જેના આધારે અમારી હેલ્થ ટીમ દ્વારા તેઓની મુલાકાત લીધી હતી અને એમને તપાસ કરતાં તેઓને ખાલી શરદી ખાંસી હતા અને રિપોર્ટ કરાવતા તેઓ કોવિડ પોઝિટિવ આવ્યા હતા. અને ત્યારબાદ એમના કોન્ટેક્ટમાં આવનાર અન્ય બીજા 15થી 16 લોકોનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, પણ એમને કોઈ પણ સાઇન સિમ્ટમ્સ જણાયા ન હતા. આ પેશન્ટની પણ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી બહાર હતી નહીં, જેથી કરીને ટ્રાવેલ હિસ્ટ્રી હતી નહીં, જેથી કરીને પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જોતા તમામ કોવિડ પોઝિટિવ કેસને આપણે ગાંધીનગર લેબોરેટરી માટે ફર્ધર જીનોમ સિક્વન્સને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે. તે રીતે આ પેશન્ટનું પણ સેમ્પલ ત્યાં મોકલવામાં આવેલ છે. કઈનું પેશન્ટ છે મેડમ? આ સેવાસી એરિયાનું પેશન્ટ છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. પારલ યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇને અદ્ભુત કલેક્શન અને નવા ટ્રેન્ડ્સ સાથે વડોદરા ફેશન વીક 2.0માં ફેશન અને કલા દર્શાવી હતી. વિદ્યાર્થીઓએ તેમની રચનાત્મકતા, ઇનોવેશન તથા પ્રતિભાની અદ્ભુત રજૂઆત કરતા ફેશનની દુનિયામાં ભારે હલચલ મચાવી હતી. આ ફેશન વીક યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયેલા ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલ સુંદર અને આકર્ષક ડિઝાઇનના ડિસ્પ્લે ઉપર કેન્દ્રિત હતી. વડોદરા ફેશન વીકની સિઝન 1ની અપાર સફળતા બાદ વડોદરા ફેશન વીકની વર્તમાન આવૃત્તિએ ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, કિડ્સ વેર અને સસ્ટેનેબલ ફેશનમાં નવા ટ્રેન્ડ્સ, ઇનોવેશન અને બેજોડ સ્ટાઇલથી નવા માપદંડો સ્થાપિત કર્યા છે. વડોદરા ફેશન વીક 2.0માં અદ્યતન ડિઝાઇન, ટ્રેન્ડ સેટિંગ સ્ટાઇલ અને ફેશનના વિવિધ દૃષ્ટિકોણ સાથે ફેકલ્ટી ઓફ ડિઝાઇનના ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓએ
પ્રકૃતિ, જીવન અને ફેન્ટસીના વિવિધ તત્વોથી પ્રેરિત તેમના કલેક્શનને સુંદર રીતે પ્રદર્શિત કર્યા હતા. ટ્રેડિશનલથી લઈને ફોર્મલ અને પરીઓની કથાઓથી પ્રેરિત કલેક્શન સાથે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના અનેક કલેક્શનની રજૂઆત કરાઈ હતી, જેને માલતી ચહર, એશા કંસારા અને અદિતિ ભાટિયા સહિતના શો સ્ટોપર્સ દ્વારા સ્ટેજ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ફેશન ડિઝાઇનિંગમાં રચનાત્મકતા અને કુશળતા દર્શાવવા માટેના પ્લેટફોર્મ ઉપરાંત આ કાર્યક્રમમાં ઉભરતા યુવા ડિઝાઇનર્સને ઇન્ડસ્ટ્રી સંબંધિત મૂલ્યવાન માહિતી અને એક્સપોઝર મેળવવાની તક મળી હતી. પ્રતિષ્ઠિત ફેશન ડિઝાઇનર અર્ચના કોશર વડોદરા ફેશન વીક 2.0માં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શોભા પણ વધારી હતી. વડોદરા ફેશન વીક 2.0 એ ફેશન ડિઝાઇનર અર્ચના કોશર સાથે એક માસ્ટર ક્લાસ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ઇન્ડસ્ટ્રી પ્રોફેશનલ્સ, ફેશનનો શોખ ધરાવતા અને વિદ્યાર્થીઓને ફેશનના સખત વિકસતા વિશ્વ વિશે અર્થસભર ચર્ચા કરવાની તક મળી હતી. અર્ચના કોશર ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ જાણીતા છે અને તેમની ડિઝાઇન્સને વિશ્વભરના લોકો જેમ કે UK, થાઇલેન્ડ, USA, UAE અન્ય લોકો દ્વારા પસંદ કરવામાં આવી છે. તેમના કલેક્શન ન્યૂયોર્ક ફેશન વીક, લેક્મે ફેશન વીક અને ઇન્ડિયા ફેશન વીક જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ ઉપર દર્શાવવામાં આવ્યા છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. કલ્યાણ પ્રસાદ માંડવી ખાતે કૃષ્ણ પ્રિયા મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવોના સરકાર નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્ય શ્રી બ્રજેશ કુમાર મહારાજશ્રીના આશીર્વાદ દ્વારા શ્રી કૃષ્ણ પ્રિયા મહિલા મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું વ્યાસપીઠ પરથી વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજી દ્વારા કૃષ્ણ પ્રિયા મહિલા મંડળ કલ્યાણ પ્રસાદ માંડવી ખ્યાતિ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વેદાંતાચાર્ય ગિરિરાજ શાસ્ત્રીજીએ જણાવ્યું હતું કે મૃત્યુ થયા પછી કથા કરાવીએ તે જરૂરી નથી, પરંતુ પોતાનું જીવન સુધરે, સારું બને અને ભક્તિમય થાય, પ્રભુમાં પ્રેમ થાય, માટે મનુષ્ય જીવતા જ કથાનું શ્રવણ થાય તે ખૂબ જરૂરી છે. એટલે જેમની ઈચ્છાઓ હજી પણ આ સંસારમાં છે અને મૂળ પદાર્થોને છોડવા માંગતા નથી એ પ્રેત છે. ભગવાનને સ્તુતિ પ્રિય છે, માટે જે પોતાનું કલ્યાણ કરવા માંગતા હોય તે મનુષ્યોએ ભગવાનની સદા સ્તુતિ કરવી, વધુ પ્રાર્થના કરી માંગણી કરવી નહીં. કથા વિરામના શ્રીમણ નારાયણ નારાયણ હરિહરિની સંગીતની સુરાવલીઓ સાથે ધૂન બોલાવવામાં આવી હતી.
કૌરવોના મંત્રી હતા, પણ ભગવાનને ખબર પડી કે દુર્યોધન પાંડવોને લાક્ષાગૃહમાં આ લાક્ષાગૃહનો કોન્ટ્રાક્ટ લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા વડોદરા મહાનગરપાલિકા આયોજિત શ્રી અરવિંદ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે નૂતન ચેતના વિષય પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વ્યાખ્યાતા તરીકે શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીના અંતેવાસી અને શ્રી અરવિંદ યોગ દર્શનના લોકપ્રિય વક્તા ડૉક્ટર આલોક પાંડે કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વીએમસીના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસ, પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન જોશી સહિતના રાજકીય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અરવિંદના સમર્થકોએ મોટી સંખ્યામાં હાજર રહી આ વ્યાખ્યાનમાળાનો લાભ લીધો હતો. સાથે સાથે એમ ફોનલબેન સ્વાગત કરશે. મંચ ઉપર ગ્રહણ કરે. આપણે સૌ એમની ઉપસ્થિતિને તાળીઓથી વધાવીએ છીએ. સમિતિ દિવ્ય શખ્સિયત, દિવ્ય વ્યક્તિત્વ એવા મહર્ષિ અરવિંદોની નગરી તરીકે વડોદરા જાણીતું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજમાં જેમણે સિવિલ સર્વિસ વડોદરામાં પ્રોવાઈડ કરી હતી. ખૂબ સારા કવિ, ખૂબ સારા લેખક, ખૂબ સારા નેશનાલિસ્ટ એવું કહી શકાય કે આઝાદીની લડાઈમાં પોતાનું યોગદાન કોંગ્રેસ પાર્ટીમાંથી આપતા હતા અને વડોદરાને પોતાની કર્મભૂમિ બનાવી. પોતાની ક્રાંતિકારી ચળવળ દરમિયાન એમની પર સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આક્ષેપો પણ થયા. અલીપુર જેલમાં પણ રહેવાનો વારો આવ્યો, પરંતુ બ્રિટિશ ગવર્મેન્ટ એમને સજા ન કરી શકી પુરાવાના અભાવે અને બ્રિટિશ વિરુદ્ધ જે લેખો લખતા હતા એ બાબતમાં એમને જેલમાં રહેવાનું થયું. જેલમાં એમને જે આધ્યાત્મિક અનુભવો થયા ત્યારબાદ એમને રાજનીતિ છોડી અને પોંડિચેરી ખાતે જે આધ્યાત્મની દુનિયામાં પગ મૂક્યો અને ઇન્ટિગ્રલ યોગાનું શાસ્ત્ર એમણે વિકસિત કર્યું અને લોકો સ્ટ્રેસફુલ જિંદગીમાંથી બહાર આવે અને જે સામાન્ય મનુષ્ય જિંદગી છે એની ઉત્ક્રાંતિ થઈ અને ડિવાઇન લાઈફ કે જે દેવી જીવન લોકો કેવી રીતે જીવી શકે, ડિવાઇન બોડીમાં દેવી જીવન કેવી રીતે જીવી શકાય એ બાબતમાં અનેક લેખો લખ્યા, અનેક વ્યાખ્યાનો કર્યા. આજે વડોદરા મહાનગર કોર્પોરેશન દ્વારા પણ એમના ચરિત્રને યાદ કરવા માટે વ્યાખ્યાનમાળાનું આયોજન વર્ષોથી કરવામાં આવ્યું છે. આજે પાંડે સાહેબ કરીને જે વક્તા છે, પ્રખર વક્તા છે, એમને આજે વડોદરા કોર્પોરેશન ઇન્વાઇટ કર્યા છે અને આ અરવિંદો સોસાયટીના શરદ જોશી કે જે પ્રમુખ છે એમાં આ વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમારા સાંસ્કૃતિક સમિતિના ચેરમેન વર્ષાબેન વ્યાસ તથા સાથી કાઉન્સિલરો તમામ આજે ઉપસ્થિત રહ્યા છે અને મોટી સંખ્યામાં ઓડિયન્સ પણ આજે આ વ્યાખ્યાન સાંભળવા માટે અહીંયા આવ્યું છે. આ પ્રસંગે અરવિંદના જે જીવન સિદ્ધાંતો છે એ આપણે સૌ જીવનમાં ઉતારીએ એ માટે સૌને પ્રાર્થના છે અને અરવિંદના જીવન ચરિત્ર વિશે વાંચી અને આ જે આપણો વારસો છે એને જીવન કેવી રીતે રાખી શકાય એ દિશામાં દરેક નાગરિકે વિચારવું જોઈએ. 2 દિવસથી શ્રી અરવિંદ આશ્રમમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે, લેક્ચર સિરીઝ પ્રવચન શ્રેણી. એમાં આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આયોજિત શ્રી અરવિંદ વ્યાખ્યાનમાળા અંતર્ગત ડૉક્ટર આલોક પાંડે જે પોંડિચેરી આશ્રમના અંતેવાસી છે અને સાયકાયટ્રિસ્ટ છે અને બહુ પોપ્યુલર યુટ્યુબ ઉપર એમના પ્રવચનો આવતા હોય છે, એ નૂતન ચેતના, ન્યૂ કોન્શિયસનેસ એના ઉપર પ્રવચન આપવાના છે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરામાં આઈસર ટેમ્પોમાં મૂકેલ ડીજેના એમ્પ્લીફાયરની ચોરીના બનાવમાં આરોપીને શોધી કાઢી ₹2 લાખથી વધુની કિંમતના મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો છે. ડીજેનો વ્યવસાય કરતા તેઓના ઘર પાસે પાર્ક કરેલ આઈસર ટેમ્પામાં ડીજે સિસ્ટમના સાધનો જેમાંના જુદી જુદી કંપનીના એમ્પ્લીફાયર નંગ 6 તથા વાયરો રાખેલ પેટી મળીને કુલ
2,25,000ની મત્તા તારીખ 18/2/2023ના રોજ મોડી રાતના સમયે કોઈ ચોર ચોરી કરીને લઈ ગયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ બાબતે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર MF ચૌધરીની ટીમના માણસોએ તપાસ કરવાની શરૂઆત કરી હતી. આ દરમિયાન ખાનગી બાતમીદાર દ્વારા આ ગુનામાં ચોરાયેલ એમ્પ્લીફાયર અને ચોર બાબતેની માહિતી મળતા ચોરાયેલ એમ્પ્લીફાયર ખરીદવા ખાનગી બાતમીદારને ઊભા કરી અને મુદ્દામાલ એમ્પ્લીફાયર જોઈ ખરીદવાનું છટકું ગોઠવી આરોપીનો સંપર્ક કરતા આરોપી આ ગુનામાં ચોરાયેલ એમ્પ્લીફાયર નંગ 4 લઈને સુરસાગર તળાવ પાસે મરી માતાના ખાંચાના નાકે આવતા આ ઈસમને મુદ્દામાલ બાબતે તેની પાસે આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. ત્યારબાદ આરોપીની પૂછપરછ કરવામાં આવતા ગુનામાં ચોરાયેલ 6 એમ્પ્લીફાયર પૈકી બીજા 2 એમ્પ્લીફાયર દાહોદ તથા મહેમદાબાદ ખાતે વેચવામાં આવ્યા હતા. આ અંગે તપાસ કરતા 2 એમ્પ્લીફાયર વેચાણ કરેલ હોવાની હકીકત સાચી જણાઈ આવતા વેચાણ લેનાર ઈસમોએ મુદ્દામાલના નંગ 2 એમ્પ્લીફાયર રજૂ કરતા તે પણ તપાસ દરમિયાન કબજે કરવામાં આવ્યા છે. આ ગુનો વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હોય વધુ તપાસ અર્થે વારસિયા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. 31 ડિસેમ્બરને લઈને શહેર પોલીસ એક્શનમાં આવી છે, ત્યારે શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. 31 ડિસેમ્બરને લઈને SOG દ્વારા અટલાદરા ચેકપોસ્ટ ખાતે સ્ટાફ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં ABO NKITનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમામ આવતા જતા વાહનોનું ચેકિંગ કરી તપાસ કરવામાં આવી હતી. જે કોઈ પણ વાહન ચાલક નશો કરીને વાહન હંકારતા હોય તો આ કીટના માધ્યમથી તેઓએ લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા 100થી વધુ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે આજ રોજ વડોદરામાં રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજવામાં આવ્યો હતો. મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક કચેરી તરસાલી વડોદરા દ્વારા તારીખ 29/12/2023ના રોજ મોડેલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગારીની કચેરી ITI કેમ્પસ તરસાલી વડોદરા ખાતે સવારે 10 વાગે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિર યોજવામાં આવી, જેમાં વડોદરા જિલ્લાના 6થી વધુ નોકરીદાતા 100થી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે હાજર રહ્યા હતા. ભરતી મેળામાં ધોરણ 10 પાસ, 12 પાસ, તમામ ITI ટ્રેડ, કોઈપણ ગ્રેજ્યુએટ લાયકાત ધરાવતા 18થી 35 વર્ષના સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરીને રોજગારીની તકો પૂરી પાડવામાં આવી.
તેમજ સ્વરોજગાર લોન સહાય માટે, સંરક્ષણ ક્ષેત્રની કારકિર્દી માટે નિવાસી તાલીમ યોજના તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ અનુબંધમ રોજગારલક્ષી પોર્ટલ અને NCS પોર્ટલ દ્વારા રોજગારી મેળવવા અંગે વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું. ભરતી મેળામાં લાયકાતના પ્રમાણપત્રોની ઝેરોક્સ અને 5 બાયોડેટાની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા રોજગાર અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા ખાસ વડોદરા જિલ્લાના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કર્યું છે. આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને એની આજુબાજુના લગભગ 13 જેટલા નોકરીદાતા દ્વારા ભરતી ભાગ લીધો છે, જેમાં લગભગ 200થી વધારે વેકેન્સીઓ આજે છે, જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, ITI અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે પણ આ ટેકનિકલ અને નોન ટેકનિકલ અલગ અલગ પ્રકારની જગ્યાઓ માટે આ ઇન્ટરવ્યૂ થનાર છે. સાથે સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી પોર્ટલ NCS અને અનુબંધમ પોર્ટલ પર પણ ઉમેદવારોને ખાસ નામ નોંધણી અને તેનો કઈ રીતે ઓનલાઈન નોકરી મેળવવી તેનું પણ માર્ગદર્શન છે. સ્વરોજગારી અંગે પણ જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો બિઝનેસ કરવા માંગે છે તેના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે. વિદેશમાં જે સેફ લીગલ માઇગ્રેશન કરવા માંગે છે તેમના માટે પણ રોજગાર કચેરી જે કાર્યરત છે તેની પણ માહિતી આજના પ્રસંગે ઉમેદવારોને આપવામાં આવી છે. અલ્પેશ ચૌહાણ, રોજગાર અધિકારી, વડોદરા. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. શ્રીરંગ રાજેશ આયરે તથા સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો માટે ફિલ્મ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રીરંગ રાજેશ આયરે અને સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગજનો માટે પ્રેરણાદાયક સુંદર ફિલ્મ કનુભાઈ ધી ગ્રેટ દિવ્યાંગોને નિહાળવા માટેનું આયોજન મૂવી ટાઈમ સિનેમા ઇલોરા પાર્ક, વડોદરા ખાતે કરવામાં આવ્યું, જેમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પાર્ટીના દંડક શૈલેષ પાટીલ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, કાઉન્સિલર ઉમિશા વસાવા, સુરેખાબેન પટેલ, નરસિંહ ચૌહાણ, વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ સહિત મહાનુભાવો અને ફિલ્મના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગુજરાતી ફિલ્મ કનુભાઈ ધી ગ્રેટ દિવ્યાંગોએ નિહાળી હતી. દિવ્યાંગો માટેની દુનિયાની સૌથી મોટી મદદગાર સંસ્થા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના સંસ્થાપક અને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ તેમજ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડથી સન્માનિત થયેલા છે, જેમાં કોમેડી, રહસ્ય અને કોર્ટરૂમ ડ્રામા પણ સામેલ છે. બોલિવૂડમાં અનેક ટીવી શો, ફિલ્મો અને ગીતો લખી ચૂકેલા અને અર્બન ગુજરાતી ફિલ્મોમાં અત્ર તત્ર સર્વત્ર, વેલકમ જિંદગી, ફુલેકો જેવી ફિલ્મોનું ડાયરેક્શન કરી ચૂકેલા અને લેખક તરીકે પણ ઘણી ગુજરાતી ફિલ્મો લખી ચૂકેલા રાઇટર, ડિરેક્ટર અને ગીતકાર એવા મુંબઈના શ્રી ઇરશાદ દલાલે આ ફિલ્મની કથા, પટકથા, સંવાદ, ગીતો લખ્યા છે અને ડાયરેક્શન પણ કર્યું છે. આ ફિલ્મનું સૌથી સબળ પાસું એ છે કે આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મો અને નાટક ક્ષેત્રે પોતાની પ્રતિભાના ડંકા વગાડી ચૂકેલા અદ્ભુત કલાકારોએ આ ફિલ્મને પોતાના બેનમૂન અભિનય દ્વારા એક નવી ઊંચાઈ બક્ષી છે. ફિલ્મને ગુજરાતના સુરતમાં વાસ્તવિક લોકેશન અને વડોદરામાં શૂટ કરવામાં આવી છે. સમાજને મનોરંજનની સાથે એક અનોખો જોશભર્યો સંદેશ આપનારી આ ફિલ્મ 15 ડિસેમ્બરે સંપૂર્ણ ગુજરાતમાં રિલીઝ થઈ ગઈ છે. ગુજરાતી ફિલ્મોને વધુને વધુ ઊંચાઈએ લઈ જવાના શુભ આશય સાથે એક સાચા ગુજરાતી તરીકે આ ફિલ્મને જોશભેર વધાવી લઈને આપણે સૌ પણ પદ્મશ્રી એવોર્ડ, સેવાનાયક અને દિવ્યાંગોના મસીહા શ્રી કનુભાઈ ટેલરના અનોખા અભિયાનમાં સહભાગી બનીશું તો જ શ્રી કનુભાઈ ટેલરની નિસ્વાર્થ સેવાઓને સાચી આદરાંજલિ મળશે. કનુભાઈ ધ ગ્રેટ જે કહી શકાય કે એમની રસ્તાથી લઈ અને પદ્મશ્રી એવોર્ડ વિનર બનવા સુધીની સફર, જેમને પોતાનું કર્મ અને ધર્મ એ દિવ્યાંગજનો માટે જ પોતાના જીવનને અર્પણ કર્યું છે, એવા કનુભાઈની આખી જે પણ એમની આખી આ સફર છે, જીવન સફર છે, જે રસ્તા પરથી લઈ અને છેક પદ્મશ્રી એવોર્ડ વિનર બનવા સુધીની, સાથે સાથે બસ હોય કે રેલવે સ્ટેશન, રેલવે હોય કે કંઈ પણ હોય, ત્યાં વાહન વ્યવહારના આપણે બધા સાધનોમાં જોઈ શકીએ છીએ કે દિવ્યાંગો માટે, વિકલાંગો માટે રિઝર્વ સીટ છે.
તો આ જે સીટ રિઝર્વ લેવાથી માંડી અને દિવ્યાંગો માટે પોતાનું કહી શકાય કે જેટલું બની શકે એટલું યોગદાન આપી અને દિવ્યાંગને પણ નોર્મલ લોકોની જેમ જીવન જીવવાનો હક છે અને એના માટે કોઈકને કોઈ ગરીબ છે તો એને ઓપરેશન નથી કરી શકે તેમ, એટલે કહી શકાય કે દરેકે દરેક સ્ટેજ ઉપર મદદરૂપ થવાની એમની પ્રતિબદ્ધતાના કારણે આજે એ અહીંયા છે ને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ એમને પર્સનલી મળી અને આજે સરકારશ્રી દ્વારા એમને જગ્યા આપવામાં આવી છે, જે શાળાઓ અને કોલેજો એમના દ્વારા ચાલી રહી છે, જે દિવ્યાંગોને જીવનના આ અઘરા પડાવમાં કોઈક એક અંગની કમી છે છતાં પણ જીવન સામાન્ય વ્યક્તિની જેમ ઉત્તમ રીતે જીવી શકે એ માટે એમને તૈયાર કરવામાં જે પોતે મહેનત કરી રહ્યા છે, એમાં આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ એમને ઘણા બધા એફર્ટ્સ આપી અને મદદરૂપ થયેલ છે. હું કનુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે માનવતાને મહેકાવતા એવા ઉત્તમ વ્યક્તિત્વ જો આપણી પાસે છે તો કનુભાઈ જેવા વ્યક્તિ ખરેખર સમાજ માટે પથદર્શક પ્રેરણાદાયી પગલાં સમાન વ્યક્તિત્વ છે. એમને હું ચોક્કસ અભિનંદન આપીશ અને અમારા રાજેશભાઈ આયરે અને મારા સાથી કાઉન્સિલર શ્રી શ્રીરંગભાઈ આયરે દ્વારા આજ રોજ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો આ ફિલ્મ દિવ્યાંગ બાળકોને બતાવવાથી શરૂઆત કરવામાં આવી છે. હું એમને પણ અભિનંદન આપું છું. રાજેશભાઈ પણ વર્ષોથી આવી લોક કલ્યાણની અને સેવાકીય પ્રવૃત્તિ એ એમના જીવનનો એક ભાગ છે. તો હું શ્રીરંગભાઈ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમને પણ આવા કાર્યક્રમમાં બોલાયા અને આટલી સરસ માનવતા રૂપી જે કલ્યાણકારી કાર્યક્રમો છે એ કનુભાઈની પણ અમને ઓળખ થઈ અને સાથે સાથે રાજેશભાઈને પણ હું અભિનંદન આપીશ. એમના આવા લોકસેવાના કાર્યક્રમો કરવા ઈશ્વર એમને વધુ શક્તિ આપે એવી પ્રાર્થના. ફિલ્મ એકચ્યુઅલી મારે બીજા કાર્યક્રમમાં જવાનું હોય ને હું જોઈ નથી શકી, પરંતુ જે શરૂઆતથી જોયું તો ખરેખર ફિલ્મ પકડી રાખે એવી છે. એમના હું કહી શકાય કે અભિનેતા, પ્રોડ્યુસર, ડાયરેક્ટર બધા જ અહીંયા અવેલેબલ છે, તો એ બધાને પણ મેં અભિનંદન પાઠવ્યા. ખરેખર ખૂબ સુંદર ફિલ્મ છે અને દરેકે જોવી જ જોઈએ, કારણ કે આ માત્ર દિવ્યાંગના કોન્સન્ટ્રેશનથી કરવામાં આવેલી ફિલ્મ નથી, પણ દિવ્યાંગજનો સાથે આપણા બધાનું, લોકોનું કેવું વર્તન હોવું જોઈએ, આપણી પણ કેટલીક ફરજો છે. ઈશ્વરે જ્યારે કોઈકને દિવ્યાંગ તરીકે જન્મ આપ્યો છે તો એક સારા વ્યક્તિ તરીકે આપણી પણ કેટલીક ફરજો છે, તો એ ફરજોનું ભાન લોકોને ચોક્કસ કરાવશે. સાથે સાથે હું તો કહું કે શાળાના બાળકો અને કોલેજના બાળકોએ પણ જોવી જ જોઈએ, જેથી કરીને વિકલાંગો પ્રત્યેની આપની ફરજો અને આપને શું કરવું જોઈએ એ પણ એમાંથી એક પાઠ મળશે, એક લેસન મળે એવું છે. તો દરેકે જોવી જોઈએ. હું વડોદરા શહેરના પ્રત્યેક નાગરિકને અપીલ કરું છું કે આ ફિલ્મ ચોક્કસ આપણે જોઈએ અને એમાંથી જે પણ જીવનના સૂત્રો ઉતારવા જેવા છે એ આપણે ઉતારીએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.